બ્લેક મની પર કાબુ મેળવવા માટે વડાપ્રધાને લીધેલા ઐતિહાસિક નિર્ણય પછી લોકો બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે લાઇનોમાં ઉભા રહી ગયા છે। દેશવાસીઓને 2 દિવસમાં માત્ર એસબીઆઈમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે। એસબીઆઈમાં છેલ્લા 2 દિવસમાં 53,000 કરોડ રૂપિયા જમા થયા હોવાનું બેંકના સત્તાધીશોએ જાણકારી આપી। લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી રહ્યા છે। ऐतिहासिक निर्णय बाद राज्य तमाम 8 महापालिकाમાં પણ જૂની નોટો સ્વીકારવાની જાહેરાત કરાતા મહાપાલિકામાં ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી। બાકી ટેક્સ ચૂકવાતા રાજ્યભરની મહાનગરપાલિકાને 25 કરોડની આવક થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં રૂપિયા 6.75 કરોડ, વડોદરા મનપામાં 1.50 કરોડ, જામનગર મનપામાં રૂપિયા 60 લાખ અને રાજકોટ મનપામાં રૂપિયા 1.92 કરોડની ટેક્સની આવક થઈ છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં બપોર સુધી રૂપિયા 17 લાખની આવક થઈ છે, તો સુરત મનપામાં 14 કરોડની આવક થઈ છે। શેરબજારમાં આજે રૂપિયો ગગડ્યો હતો। અમેરિકન ડોલરની મજબૂતાઈ સામે રૂપિયો 1.5 મહિનાની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5% સુધી તૂટ્યા હતા। રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટ પર પ્રતિબંધ મુકાતા જનતા થોડા સમય માટે પરેશાન થઈ છે, તો બીજી તરફ આની ટૂંકા ગાળાની અસર માર્કેટ પર જોવા મળી રહી છે। શેર બજારમાં પણ પહેલા દિવસે આ અસર જોવા મળી। સોના ચાંદીમાં કાળા બજારી શરૂ થઈ ગઈ છે। પ્રતિ તોલાએ રૂપિયા 35,000ના ભાવે મળતા સોનાનો ભાવ આસમાને પહોંચી ચૂક્યો છે। તો બીજી તરફ નવી નોટોની અછતમાં બટાટાનું વાવેતર અટક્યું છે। શ્રમિકોને ચૂકવવા નાણાં ન હોવાથી અંદાજિત 30,000 હેક્ટરમાં વાવેતરમાં અટકી પડ્યું છે। ખેડૂતોને નાણાંની વ્યવસ્થા કરવાની દોડધામને કારણે ઉત્પાદન પર અસર જોવા મળી છે, સાથે જ બટાકાના ભાવ પણ ગગડવાની શક્યતા જોવા મળી છે। તો દૂધ મંડળીઓની મુશ્કેલી પણ વધી ચૂકી છે। તાપીની સુમુલ ડેરીમાં દૂધ ભરતા પશુપાલકોના નાણાં અટવાયા છે। 1,000 દૂધ મંડળીના રૂપિયા 91 કરોડ ટ્રાન્ઝેક્શન લિમિટમાં અટક્યા છે, ત્યારે 2 લાખ સભાસદોને 2 મહિના સુધી નાણાં માટે રાહ જોવી પડે તેમ છે। શાકભાજીનું વાવેતર કરતા સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો મુસીબતનો સામનો કરી રહ્યા છે। એક તરફ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવું પડ્યું છે। અન્ય શાકભાજીની સાથે છેલ્લા 4 દિવસ પહેલા ફ્લાવરનો ભાવ 400 થી 600 સુધીનો હતો, જે 50 થી 70 જેટલો થઈ ચૂક્યો છે। જ્યારે મોરબીની સિરામિક ટાઇલ્સના ટ્રાન્સપોર્ટેશન પર નેગેટિવ અસર જોવા મળી છે। હાલ રોકડના અભાવે ટાઇલ્સનું ટ્રાન્સપોર્ટેશન અટકી જતા ટાઇલ્સનો ભરાવો થઈ ચૂક્યો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડી શકે તેમ છે। ડીસામાં વેપારીઓએ શુક્રવારના સજ્જડ બંધ પાડ્યો હતો। શહેરમાં સવારથી જ ઇન્કમટેક્સની રેડની અફવા ફેલાતા વેપારીઓ ફફડી ઉઠ્યા હતા અને વહેલી સવારથી જ અફવાને કારણે લોકોએ પોતાના ધંધા રોજગાર ખોલવાનું ટાળ્યું હતું। વેપારીઓએ ધંધા રોજગાર ન ખોલતા સમગ્ર શહેરનું જનજીવન શાંત થઈ ગયું। જો તમારી પાસે કાળી કમાણી હશે તો સમજી શકાય છે કે તમારા ઉજાગરા શરૂ થઈ ગયા હશે, પરંતુ જો 2.5 લાખથી ઓછી રકમ તમારી પાસે છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ 2.5 લાખથી વધુની રકમ હશે તો તમારે 200% પેનલ્ટી સાથે કેટલો ટેક્સ ભરવો પડશે તે વિચારવું રહ્યું। 2 થી 2.5 લાખ સુધીની આવક જો જમા કરાવશો તો નિશ્ચિત થઈ જાઓ કે કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં, જ્યારે 10 લાખની રકમ ઉપર 3.75 લાખ સરકારને ચૂકવવા પડશે। 2 લાખની રકમ સામે તમારે પેનલ્ટી સાથે 12.75 ચૂકવવા પડશે, તો 30 લાખની રકમ પર 21.75 લાખ, 4 લાખ પર 30.75 લાખ અને 50 લાખનું કાળું નાણું ધરાવતા હશો તો 39.75 લાખનો ટેક્સ ભરપાઈ કરવો પડશે, જ્યારે 1 કરોડની રકમ પર 84.75 લાખનો ટેક્સ ભરવા તૈયાર રહેવું પડશે। કાળા નાણાંનું દૂષણ દૂર કરવા માટે વડાપ્રધાનના ઐતિહાસિક નિર્ણયને લોકોએ પણ આવકાર્યો છે, ત્યારે ગુરુવારથી બેંકોમાં અને શુક્રવારથી એટીએમ મશીનોમાં પણ નવી ચલણી નોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેને લઈને બીજા દિવસે પણ બેંકોની બહાર કેશ એક્સચેન્જ કરવા લોકોની કતારો જોવા મળી।
હાલ નોટ બદલવા લાંબી કતારોમાં ઊભું રહેવું પડે તેમ છે. તેમ છતાં દેશના હિતમાં લેવાયેલા નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. નોટ સરકારે આપી છે બહાર, શું કહેશો એને લઈને? અત્યારનો સમય એવો છે ને, એકચ્યુઅલી થોડી મુશ્કેલીઓ તો છે જ બધાને, અને એ તો શું છે કે દેશ માટે થોડી તકલીફ તો ઉઠાવવી પડશે બધાએ. 2000ની નોટ જે આવી છે બહુ સારું કર્યું છે. 2000 નોટથી કંઈ નુકસાન નથી, બહુ સારું થયું છે. તો 2000 રૂપિયા કંઈ બહુ મોટી વસ્તુ નથી. 2000 રૂપિયામાં ખરીદી થઈ શકે એવી છે. અને હમણાં તો બધાને એ લોકો 100-100ની નોટો બધી આપેલી છે. માન લો 2000, માન લો કે હું 2000 રૂપિયા આપી અને 1000ની વસ્તુ લઉં તો મને 1000 રૂપિયા આપી શકે. ટૂંકમાં કહીએ તો ક્યાંક ને ક્યાંક જે 2000ની નોટો છે તેમાં લોકોને આનંદ તો જોવા મળ્યો છે, પણ સાથોસાથ જે છૂટા નથી મળી રહ્યા તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પણ પડી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન અમિત મકવાણા સાથે વૃંદા રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવનારા ગુજરાતના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતી માધ્યમમાં પણ હવે નીટની પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજ્ય સરકારને ગુજરાતી માધ્યમના છાત્રો માટે વર્ષ 2017માં નીટની પરીક્ષા ગુજરાતીમાં લેવાની પરવાનગી આપી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપર લખાયેલા પત્રમાં માહિતી આપવામાં આવી છે કે આવતી નીટની પરીક્ષા જે વર્ષ 2017માં યોજાશે તે ગુજરાતી ભાષામાં લેવામાં આવશે એવો નિર્ણય ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. એટલે જે વાલીઓના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે સક્ષમ છે અને જે વાલીઓના વિદ્યાર્થીઓને બાળકોને નીટની પરીક્ષા આપવી છે અને ગુજરાતી ભાષા માટે એમની જે માગણી હતી તે માગણી કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.